નમસ્કાર મિત્રો, ગુજરાત પોઈન્ટના આ ખાસ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં તમારું સ્વાગત છે. જ્યારે હજારો કિલોમીટર દૂર બે દેશો વચ્ચે મિસાઇલો છૂટે છે, ત્યારે આપણને એમ લાગે છે કે એનાથી આપણને શું ફરક પડશે. પણ આજે એવું નથી. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે જે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે, તેની સીધી આગ હવે ગુજરાતના સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. શું તમને ખબર છે કે તમારા ઘરમાં આવતો ગેસનો બાટલો હવે મોડો કેમ આવી રહ્યો છે? શા માટે ગુજરાતની મોટી મોટી ડેરીઓ અને મોરબીના સિરામિક ઉદ્યોગો પર તાળા વાગવાની નોબત આવી ગઈ છે? બજારમાં મળતી ચા, નાસ્તો અને જીવનજરૂરી દવાઓના ભાવ રાતોરાત કેમ વધી રહ્યા છે? આજે આપણે આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી પડેલી આર્થિક અસરોનું સંપૂર્ણ અને સચોટ વિશ્લેષણ કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ માહિતી દરેક ગુજરાતીના ખિસ્સા અને ઘર સાથે જોડાયેલી છે. સૌથી પહેલાં એ સમજીએ કે આ ગેસ સંકટ ઊભું કેમ થયું. અમેરિકન સેનાએ ઈરાન વિરુદ્ધ ઓપરેશન એપિક ફ્યુરી તેજ કરી દીધું છે. રિપોર્ટ્સ મુજબ છેલ્લા 10 જ દિવસમાં અમેરિકાએ ઈરાનના 5000થી વધુ ટાર્ગેટ અને 50 જેટલા નૌસેનાના જહાજો નષ્ટ કરી દીધા છે. અમેરિકાએ પોતાના સૌથી ખતરનાક શસ્ત્રો જેવા કે B-1, B-2 સ્ટેલ્થ બોમ્બર્સ, F-22, F-35 ફાઇટર જેટ્સ અને MQ-9 રીપર ડ્રોન મેદાનમાં ઉતારી દીધા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાનની કમર તૂટી ગઈ છે અને યુદ્ધ પૂર્ણતાના હારે છે. પરંતુ સામે પક્ષે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજુ 6 મહિના સુધી લડવા માટે તૈયાર છે. આ જિદ્દને કારણે દુનિયાનું 20% ઓઇલ અને ગેસ સપ્લાય જ્યાંથી થાય છે તે દરિયાઈ રસ્તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. ઈરાને ચીમકી આપી છે કે જો હુમલા બંધ નહીં થાય તો તેઓ એક પણ ઓઇલનું જહાજ અહીંથી પસાર થવા દેશે નહીં. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ $200 સુધી પહોંચી શકે તેવી દહેશત છે. અને આ જ કારણ છે કે ભારત સહિત આખી દુનિયામાં તેલ અને ગેસની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. હવે વાત કરીએ આપણા ગુજરાતની. મિડલ ઈસ્ટનું આ યુદ્ધ ગુજરાતના અર્થતંત્રને કેવી રીતે કોરી રહ્યું છે તે જાણવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં કમર્શિયલ ગેસ અને પ્રોપેન ગેસની ભારે અછત સર્જાઈ છે. સૌથી મોટો ફટકો આપણા સિરામિક હબ મોરબીને પડ્યો છે. પ્રોપેન ગેસની સપ્લાય બંધ થતાં માત્ર મોરબીમાં જ 100થી વધુ સિરામિક ફેક્ટરીઓને તાળા વાગી ગયા છે. લાખો મજૂરોની રોજગારી પર ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી તરફ રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં કાસ્ટિંગ અને ફોર્જિંગના ગેસ આધારિત ઉદ્યોગોના માલિકો ગાંધીનગર દોડી ગયા છે. જો તેમને ગેસ નહીં મળે તો 600થી વધુ કારખાનાઓ બંધ કરવા પડે તેવી સ્થિતિ છે. અને માત્ર ફેક્ટરીઓ જ નહીં, ખેડૂતો અને પશુપાલકો સાથે જોડાયેલી ડેરીઓ પણ મુશ્કેલીમાં છે. મહેસાણાની દૂધસાગર ડેરી સહિતના મોટા ડેરી પ્લાન્ટ્સને અપાતા ગેસ પુરવઠામાં 40%નો જંગી કાપ મૂકવામાં આવ્યો છે. જો ડેરી પ્લાન્ટ્સ પાસે દૂધને ગરમ કરવા અને પ્રોસેસ કરવા માટે ગેસ જ નહીં હોય તો મિલ્ક પાવડર અને અન્ય દૂધની બનાવટોનું ઉત્પાદન સીધું જ ઘટી જશે, જે આવનારે દિવસોમાં ડેરી પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચાડી શકે છે. ફર્ટિલાઇઝર કંપનીઓમાં પણ ગેસનો કાપ મુકાયો છે, જેની સીધી અસર ખેડૂતોના ખાતર પર પડશે. ઉદ્યોગો તો ઠીક, પણ સામાન્ય માણસના ખિસ્સા પર આની કેવી અસર પડી રહી છે? તમે બહાર જમવા જાઓ છો તો હવે તમારું બિલ મોટું આવવાનું છે, કારણ કે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને કમર્શિયલ ગેસના સિલિન્ડર માટે 25થી 30% જેટલો ઊંચો ભાવ બ્લેકમાં આપવો પડી રહ્યો છે. પરિણામે જૂન-જુલાઈમાં બદલાતા હોટલોના મેન્યુ આ મહિનાના અંતમાં જ બદલાઈ જશે અને તમામ વાનગીઓના ભાવ વધી જશે. નાના ચાવાળા પણ આ કટોકટીનો સામનો કરી રહ્યા છે. નોઈડા અને મુંબઈ જેવા શહેરોમાં તો કટિંગ ચાનો ભાવ ₹7થી વધીને સીધો ₹10 અને આખી ચાનો ભાવ ₹15થી ₹20 થઈ ગયો છે. અને સૌથી ચિંતાજનક બાબત છે આરોગ્ય. દવા ઉદ્યોગમાં વપરાતા કાચા માલના ભાવમાં 20થી 30%નો ઉછાળો આવ્યો છે. એટલે કે આવનારા દિવસોમાં તમારી મેડિકલ સારવાર અને દવાઓનું બિલ પણ મોંઘું થવાનું નિશ્ચિત છે. આટલી ગંભીર સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે સરકાર શું કરી રહી છે? મિત્રો, ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની જનતાને ખાતરી આપતા બહુ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ચૂલો ચાલુ રહે તે જોવાની છે. હા, ઘરોમાં વપરાતો ગેસ ખોરવાય નહીં તે માટે જ સરકારે ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% અને કમર્શિયલ ગેસમાં કાપ મૂક્યો છે. એટલે કે ઉદ્યોગોનો ગેસ કાપીને તમારા ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. અને સૌથી મોટી રાહતની વાત એ છે કે ઘરેલું ગ્રાહકો માટે ગેસના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ આવી અછતના સમયે કેટલાક કાળા બજારિયાઓ મેદાનમાં આવી ગયા છે.
હાલમાં જ પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી ઘનશ્યામ ગેસ એજન્સી પર પુરવઠા વિભાગે આકસ્મિક દરોડા પાડીને 17 જેટલા બેહિસાબી કમર્શિયલ સિલિન્ડર જપ્ત કર્યા છે. આવી સંગ્રહખોરી રોકવા માટે જ કેન્દ્ર સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે. પહેલા આપણે 21 દિવસમાં બીજો ગેસનો બાટલો બુક કરી શકતા હતા, પણ હવે આ સમયગાળો વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. એટલે કે એકવાર બાટલો લીધા પછી તમારે નવું બુકિંગ કરવા માટે 25 દિવસ રાહ જોવી પડશે, જેથી ગભરાહટમાં લોકો વધારાના સિલિન્ડર ઘરમાં ભરી ન રાખે અને દરેક જરૂરિયાતમંદને ગેસ મળી રહે. તો શું ભારતમાં ગેસ ખત્મ થઈ જશે? બિલકુલ નહીં. તમારે ગભરાવાની કે પેનિક બુકિંગ કરવાની જરાય જરૂર નથી. પેટ્રોલિયમ મંત્રાલયે ખૂબ જ સ્માર્ટ પ્લાનિંગ કરીને દેશનો 70% ગેસ પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટના બદલે અન્ય સુરક્ષિત દરિયાઈ માર્ગો પરથી ડાયવર્ટ કરી દીધો છે. આપણા 28 જહાજો પર્શિયન ગલ્ફમાં સુરક્ષિત છે. નવા દેશો પાસેથી ગેસ ખરીદી લેવાયો છે અને 2 મોટા LNG જહાજો ભારત આવવા રવાના થઈ ગયા છે. એટલું જ નહીં, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ને પણ ભારતને આ સંકટમાં ગેસ પૂરો પાડવાની ઓફર કરી દીધી છે. તેથી જો તમે સિલિન્ડર બુક કરાવ્યું હોય અને ગેસ એજન્સી ડીલર ડિલિવરી કરવામાં આનાકાની કરે, બહાના બનાવે કે બ્લેકમાં પૈસા માંગે, તો તમારે ડરવાની જરૂર નથી. ઇન્ડિયન ગેસ માટે 1800-233-355 પર કોલ કરો. ભારત ગેસના ગ્રાહકો 1800-224-334 પર પોતાની સીધી ફરિયાદ નોંધાવી શકે છે. mylpg.in વેબસાઇટ પર જઈને પણ તમે ઓનલાઈન કમ્પ્લેન્ટ કરી શકો છો. કેન્દ્રીય ગૃહ સચિવે તમામ ડીજીપીને આદેશ આપ્યા છે કે કાળાબજારી કરતા એજન્સીઓ પર સીધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તો મિત્રો, આ હતું મિડલ ઈસ્ટના યુદ્ધથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી પહોંચેલી આર્થિક અસરનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ. સરકાર પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે. આપણે ફક્ત જાગૃત નાગરિક બનીને અફવાઓથી દૂર રહેવાનું છે અને કાળાબજારીયાઓને ખુલ્લા પાડવાના છે. તમારા વિસ્તારમાં અત્યારે ગેસ સિલિન્ડર આવવામાં કેટલા દિવસ લાગી રહ્યા છે? શું તમારા ગામ કે શહેરમાં પણ કાળાબજારી થઈ રહી છે? મને નીચે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવો, જેથી અન્ય લોકોને પણ સાચી માહિતી મળી શકે. જો તમને આ વિશ્લેષણ અને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને દરેક ગુજરાતી પરિવારના વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસ શેર કરો, જેથી તેઓ પણ જાગૃત થાય. ગુજરાતી ભાષામાં આવા જ નિષ્પક્ષ, સચોટ અને વિગતવાર નિશામાચાર જોવા માટે અત્યારે જ આપણી ચેનલ ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો. હું મળીશ તમને આવતા વિડીયોમાં કોઈ નવી અને મહત્વપૂર્ણ માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત પોઈન્ટ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ. સાવચેત રહો, સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ કરો ગુજરાત પોઈન્ટ. થેન્ક યુ.